everybody. આજે ફરીથી આપણે ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સના ચેપ્ટરમાં આપણે વધારાના એમસીક્યુ જોઈશું. લાસ્ટ ટાઈમ આપણે જે એમસીક્યુઝ જોયા છે એ જ રીતે ગુજકેટમાં પૂછી શકાય તેવા અને અગત્યના લોજિક ઉપર અને કન્સેપ્શનલ જે એમસીક્યુ છે એની ચર્ચા આજે આપણે કરીશું. લાસ્ટ ટાઈમ જે ચર્ચા કરી હતી તે મુજબ જ અહીં આપણે બધા જ કન્સેપ્ટ અને સમરી પહેલાં રીડ કરવી અને ત્યાર પછી આ જે વિડીયો છે એ વિડીયોનો ઉપયોગ કરવો. એમસીક્યુ નંબર 25. આપેલ પરિપથમાં જોડેલ દરેક કેપેસિટરનું કેપેસિટન્સ 1 માઇક્રોફેરેડે છે. બિંદુ એ અને બી વચ્ચે અસરકારક કેપેસિટન્સ ખાલી જગ્યા માઇક્રોફેરેડે થશે. હવે અહીં એક પરિપથ દર્શાવેલ છે કે જેમાં બિંદુ એ અને અહીં બિંદુ બી છે, એની વચ્ચેનો જે સમતુલ્ય અથવા તો અસરકારક કેપેસિટન્સ કેટલું. હવે આકૃતિ પરથી જોઈ શકાય છે કે અહીં આ જે કેપેસિટન્સ બધા જે કેપેસિટરો છે એનું જે કેપેસિટન્સ છે તે સી જેટલું છે અને તે 1 માઇક્રો ફેરેડે જેટલું છે. અહીં અગત્યની જે બાબત છે તે એ કે અહીં શ્રેણી અને સમાંતર જોડાણ કેવી રીતે છે તે શોધવું પડશે. તો શરૂઆત અહીંથી કરીએ. શરૂઆતમાં તમે જોઈ શકો છો કે આ જે બે કેપેસિટરો છે, આ બે કેપેસિટરો છે, આ બે જે કેપેસિટરો છે એ બે કેપેસિટરો અહીં આ રીતે શ્રેણી જોડાણમાં છે. એ જ રીતે અહીં નીચેના જે બે જે છે તે આ બે છે તે એ પણ શ્રેણી જોડાણમાં જ છે. અહીં તમે જોઈ શકો છો શ્રેણી જોડાણમાં છે. હવે આનું જે સમતુલ્ય આવશે તે અને આનું જે સમતુલ્ય આવશે તે એ જે સમતુલ્ય થશે એ સમતુલ્ય આ વચ્ચેનો જે સી કેપેસિટન્સ છે તે અને આનું સમતુલ્ય આમ ત્રણ એકબીજા સાથે સમાંતર જોડાણમાં થશે. પણ સૌપ્રથમ આપણે આ જે બે સી કેપેસિટન્સ ધરાવતા જે કેપેસિટરો છે એના શ્રેણી જોડાણ વિશે ચર્ચા કરીએ. તો બે સી કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરો જો શ્રેણી જોડાણમાં છે અને એમનું સમતુલ્ય જો કેપેસિટન્સ C1 હોય તો 1/C1 ઇઝ ઇક્વલ ટુ 1/C પ્લસ 1/C થશે. માટે 1/C1 ઇઝ ઇક્વલ ટુ 2 ડિવાઇડેડ બાય C. માટે C1 ઇઝ ઇક્વલ ટુ C/2 થશે. એટલે કે અહીં આ બે કેપેસિટરો છે એનું સમતુલ્ય પણ C/2 થશે અને આ બે કેપેસિટરો છે એનું સમતુલ્ય કેપેસિટન્સ પણ C/2 જ થશે. માટે હવે આ C/2 C અને અહીંયા જે C/2 છે એ સમાંતર જોડાણમાં થશે. માટે સમતુલ્ય જો પરિપથ લેવો હોય તો અહીં તમે જોઈ શકો છો અહીં એ પછી કેપેસિટર છે જે અહીં C બતાવેલ છે, પછી આ ત્રણ સમાંતર જોડાણમાં છે, એક C/2, બીજું C અને ત્રીજું C/2 અને આ જે છેડો છે અહીંયા એ બી સાથે જોઈન્ટ છે. માટે અહીં સમતુલ્ય પરિપથ આ રીતે થશે. હવે આ ત્રણ જે કેપેસિટરો છે તેનું સમાંતર જોડાણ છે. જો ધારો કે એનું સમતુલ્ય જો આપણે લેવું હોય તો સમતુલ્ય કેપેસિટન્સ ધારો કે C2 કહીએ સમાંતર જોડાણ માટે, તો C/2 પ્લસ C પ્લસ C/2. સો C2 ઇઝ ઇક્વલ ટુ અહીં ટ્વાઇસ C જેટલું થશે. હવે આનું જો આપણે અહીંયા C2 લખી દઈએ, આ જે છે તેના માટે જો C2 લખી દઈએ તો હવે સમતુલ્ય કેપેસિટન્સ અહીં C અને ટ્વાઇસ C શ્રેણી જોડાણમાં થયું. માટે A અને B વચ્ચેનો જે જોડાણ જે છે તે શ્રેણી જોડાણ થયું. માટે શ્રેણી જોડાણ માટે સમતુલ્ય કેપેસિટન્સ
ને જો આપણે CAB લઈએ તો 1/CAB is equal to 1/C plus 1/2C માટે અહીં 2C જો લસાવો લઈ લઈએ તો અહીં 2 + 1 એટલે કે 1/CAB is equal to 2 + 1 divided by 2C. So અહીં 2 + 1 is equal to 3. So CAB is equal to અહીં ઉલટાવી દઈએ તો 2C divided by 3 થશે. હવે C is equal to 1 માઇક્રોફેરેડે આપેલ છે માટે અહીં 2 into 1 into 10⁻⁻6 divided by 3, so is equal to 2/3. અહીં માઇક્રો 10⁻⁻6 ફેરેડે is equal to 1 માઇક્રોફેરેડે થશે માટે 2/3 માઇક્રોફેરેડે થશે. માટે MCQ નંબર 25 અહીં 2/3 ઓપ્શન A છે. MCQ 25 આન્સર ઇઝ A 2/3. MCQ નંબર 26 વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જા લઘુત્તમ માન કૌંસમાં ઋણ મૂલ્ય મહત્તમ થાય જ્યારે ખાલી જગ્યા. હવે ડાયપોલની સ્થિતિ ઉર્જા ઋણ મહત્તમ ક્યારે થાય તો આપણે જાણીએ છીએ કે વિદ્યુત ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઉર્જા U is equal to -E.P છે માટે U is equal to -EP cos θ. હવે જો θ is equal to જો આપણે 0 લઈ લઈએ તો અહીં U is equal to -EP થશે કારણ કે ઋણ મહત્તમ થવા માટે cos θ 1 થાય તો U મહત્તમ થાય પણ ઋણ મહત્તમ થવા માટે અહીં θ બરાબર 0 હોવું જોઈએ માટે U is equal to -EP થાય જે વિદ્યુત સ્થિતિ ઉર્જાનું ઋણ મહત્તમ મૂલ્ય છે. માટે અહીં 0 θ is equal to 0 નો મતલબ થયો કે વિદ્યુત જે ડાયપોલ જે છે એ ડાયપોલ મોમેન્ટ અને જે વિદ્યુત ક્ષેત્ર છે તે એક જ દિશામાં છે એટલે કે એ એકબીજાને સમાંતર છે. માટે અહીં આપણા પાસે ઓપ્શન નંબર જે ઓપ્શન બી છે એ રાઈટ આન્સર થશે કારણ કે ડાયપોલ અને વિદ્યુત ક્ષેત્ર સમાંતર હોય. માટે MCQ 26 આન્સર ઇઝ બી. ડાયપોલ અને વિદ્યુત ક્ષેત્ર સમાંતર હોય. હવે MCQ 27 4 વીજભારો +Q +Q -Q એક ચોરસના શિરોબિંદુઓ પર મૂકેલ છે. ચોરસની બાજુની લંબાઈ A છે તો ચોરસના કેન્દ્ર પરના વિદ્યુત સ્થિતિમાનની ગણતરી કરો. અહીં આપણને જે ચોરસ આપેલ છે એ ચોરસ ઉપરના 4 શિરોબિંદુ ઉપર આ રીતે -Q અને -Q વિદ્યુતભાર મૂકેલ છે. આ બે પર +Q છે અને આ બે શિરોબિંદુ ઉપર -Q વિદ્યુતભાર છે. હવે આ ચોરસના કેન્દ્ર O પરનું વિદ્યુત સ્થિતિમાન આપણે શોધવાનું છે. તો આ દરેક જે વિદ્યુત ભારો છે એના લીધે ઉદ્ભવતું જે અહીં O પાસેનું જે વિદ્યુત સ્થિતિમાન છે તે શોધવું પડે અને એનો આપણે સરવાળો કરવો પડે. માટે અહીં જો આપણે કહેવું હોય તો આ +Q ના લીધે જે વિદ્યુત સ્થિતિમાન છે અહીં બધા દરેક વીજભારથી જે અંતર છે O સુધીનું અંતર એક સરખું છે. ધારો કે એને આપણે R આપી દઈએ નામ. અહીં R આપેલ છે માટે અહીં આ +Q ના લીધે ઉદ્ભવતું એટલે કે ચોરસના કેન્દ્ર ઉપર વિદ્યુત સ્થિતિમાન એટલે V કેન્દ્ર ઇઝ ઇક્વલ ટુ અહીં KQ
ડિવાઇડેડ બાય આર. અંતર દરેક સરખા છે વીજભારથી ઓ સુધીના. પ્લસ બીજા પ્લસ ક્યુ વીજભારને લીધે કે ક્યુ બાય આર થશે. માઇનસ આ માઇનસ ક્યુ વીજભારને લીધે અહીં માઇનસ કે ક્યુ બાય આર થશે. અને આ માઇનસ ક્યુ વીજભારને લીધે માઇનસ કે ક્યુ ડિવાઇડેડ બાય આર થશે. માટે અહીં આ પ્લસ, અહીં માઇનસ, અહીં આ પ્લસ અને આ માઇનસ એ કેન્સલ આઉટ થશે. માટે વી કેન્દ્ર ઇઝ ઇક્વલ ટુ 0 થયું, જે અહીં ઓપ્શન ડી છે. માટે MCQ 27 આન્સર ઇઝ ડી 0. MCQ નંબર 28. આર ત્રિજ્યાની ગોળાકાર નિયમિત વીજભારિત કવચ ના કેન્દ્રથી શરૂ કરી અંતર સાથે વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર નીચેનામાંથી કયો આલેખ દર્શાવે છે? હવે આપણે વીજભારિત જે કવચ હોય એ કવચના કેન્દ્રથી સપાટી સુધી અને સપાટીથી દૂર એટલે કે સ્મોલ આર ઇઝ ગ્રેટર દેન આર માટે અહીં આપણે જાણીએ છીએ કે કવચની અંદરનું વિદ્યુત સ્થિતિમાન એ કવચની સપાટી પરના સ્થિતિમાન જેટલું જ હોય છે. એટલે કે કવચના કેન્દ્રથી સપાટી સુધી એ વિદ્યુત સ્થિતિમાન બદલાતું નથી. અને ત્યારબાદ જે કવચની બહારના વિસ્તારમાં અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે અને તે પણ ઘટે છે. અને તેથી અહીં આપેલ જે આલેખો છે એ આલેખોમાં વી અગેન્સ્ટ આર નો આલેખ આપેલ છે. માટે અહીં જો આપણે જોઈ શકાય છે, પહેલો જે આલેખ છે તે કે અહીં આ 0 થી એટલે કે સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ કેન્દ્રથી કેપિટલ આર, સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર એટલે કે સપાટી સુધી અહીં સ્થિતિમાન અચળ છે. અને ત્યારબાદ વી અને આર વચ્ચેનો જે સંબંધ છે તે વ્યસ્ત પ્રમાણમાં છે. માટે આ રીતે વક્ર હશે. માટે આ જે આપણા પાસે MCQ છે એનો આન્સર અહીં એ થશે. અહીં બીજો જે આલેખ છે એ બીજા આલેખમાં પણ એ ટાઈપની વાત આપેલી છે અહીં સુધી, પરંતુ અહીં જે પ્રમાણ છે એ પ્રમાણ વ્યસ્ત પ્રમાણ દર્શાવેલ નથી. માટે રાઈટ આન્સર જો કહેવાશે તો એ કહેવાશે. માટે MCQ 28 આન્સર ઇઝ એ. MCQ 29. 2 માઇક્રોફેરેડે કેપેસિટન્સ ધરાવતું એક કેપેસિટર 200 વોલ્ટ સુધી વીજભારિત કરેલ છે. હવે તેની બે પ્લેટોને એક વાહક તારથી જોડતા કેટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે? હવે જો ધારો કે આપણે જાણીએ છીએ કે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ 1/2 CV². પરંતુ જો બંને પ્લેટને વાહક તારથી જો જોડવામાં આવે તો એનું આ જે સંગ્રહિત ઉર્જા છે એનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે. માટે જે ઉષ્મા ઉર્જા છે એ ઉષ્મા ઉર્જા Q ઇઝ ઇક્વલ ટુ U ઇઝ ઇક્વલ ટુ 1/2 CV² થશે. સો ઇઝ ઇક્વલ ટુ 1/2. C ની કિંમત આપણે લખીએ 2 માઇક્રોફેરેડે છે માટે 2 ઇન્ટુ 10⁻⁻6 ઇન્ટુ અહીં 200 વોલ્ટ આપેલ છે માટે 200 વોલ્ટનો વર્ગ થયો. હવે અહીં તમે જોઈ શકો છો આ અત્યારે અહીં આ 2 અને 2 કેન્સલ આઉટ થશે, આ 2 ને 2 કેન્સલ આઉટ થશે અને અહીં 2⁻² ઇઝ ઇક્વલ ટુ 4 અને અહીં 100 હોલ સ્ક્વેર એટલે 10⁻⁴ અહીં આપણે લીધેલ છે. એટલે કે 4 ઇન્ટુ 10⁻⁻6 ઇન્ટુ 10⁻⁴. માટે 10⁻⁻6 ઇન્ટુ 10⁻⁴ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻⁴.
2 થશે, જે અહીં લખેલ છે, અને 4 માટે U ઇઝ ઇક્વલ ટુ અહીં 4 ઇન્ટુ 10⁻² જૂલ થયું, જે અહીં ઓપ્શન સી છે. માટે MCQ 29 આન્સર ઇઝ સી, 4 ઇન્ટુ 10⁻² જૂલ. હવે MCQ 30 પૃથ્વીને એક ધાતુનો ગોળો ગણી લેતા તેનું કેપેસિટન્સ લગભગ ખાલી જગ્યા માઇક્રોફેરેડે થાય. R ઇઝ ઇક્વલ ટુ 6400 કિલોમીટર અને એપ્સાઇલન 0 ઇઝ ઇક્વલ ટુ 8.85 ઇન્ટુ 10⁻12 SI. હવે જો પૃથ્વીને એક ધાતુના ગોળા તરીકે લઈએ તો તેનું કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ 4πε0 ઇન્ટુ R જેટલું થાય, જ્યાં R એ પૃથ્વીની ત્રિજ્યા છે. અહીં આપણને 6400 કિલોમીટર આપેલ છે, માટે જો આપણે લખવું હોય તો 6400 ઇન્ટુ 10⁻³ મીટર થશે, માટે 6.4 ઇન્ટુ 10⁻² આપણે 6 લખી શકાય. માટે અહીં 4 ઇન્ટુ પાઈની કિંમત 3.14, એપ્સાઇલન 0 ઇઝ ઇક્વલ ટુ 8.85 ઇન્ટુ 10⁻12 ઇન્ટુ R ઇઝ ઇક્વલ ટુ 6.4 ઇન્ટુ 10⁻6 થશે. હવે અહીં 10⁻12 છે અને અહીં 10⁻6 છે, માટે 10⁻6 થયા, અને 4 ઇન્ટુ 3.14 ઇન્ટુ 8.85 ઇન્ટુ 6.4 કરતાં આપણને અહીં C ઇઝ ઇક્વલ ટુ 711.3984 ઇન્ટુ 10⁻6 ફેરેડે મળે છે. પરંતુ અહીં 10⁻6 ફેરેડે ઇઝ ઇક્વલ ટુ 1 માઇક્રોફેરેડે, માટે C ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 711 અહીં માઇક્રોફેરેડે થશે. માટે અહીં ઓપ્શન ડી 711 માઇક્રોફેરેડે. માટે MCQ નંબર 30 આન્સર ઇઝ ડી 711 માઇક્રોફેરેડે. હવે MCQ નંબર 31 નીચેની આકૃતિમાં A અને B વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ ખાલી જગ્યા. હવે જે આપેલ આકૃતિ છે એ આકૃતિમાં અહીં A અને B વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે. તમે જોઈ શકો છો કે આ જે બે કેપેસિટરો છે, અહીં આ બે કેપેસિટરો છે એ સમાંતર જોડાણમાં છે. હવે 3/2 માઇક્રોફેરેડે અને 3/2 માઇક્રોફેરેડે ના બે કેપેસિટરનું સમતુલ્ય કેપેસિટન્સ ધારો કે C1 હોય, તો C1 ઇઝ ઇક્વલ ટુ બેનો સરવાળો થશે, માટે કારણ કે જોડાણ સમાંતર જોડાણ છે, અને માટે 3/2 પ્લસ 3/2 ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ 3/2 થયું, માટે 2 કેન્સલ કરીશું, માટે C1 ઇઝ ઇક્વલ ટુ 3 માઇક્રોફેરેડે થયા. હવે આ જે આકૃતિ છે આને સમતુલ્ય જો C1 હોય, અહીંયા જે અહીં 3 માઇક્રોફેરેડે મળે છે, તો સમતુલ્ય આપણે જો પરિપથ દોરવો હોય તો અહીં આ રીતે કહી શકાય. સમતુલ્ય પરિપથ આ રીતે મળશે કે જેમાં આ 3 માઇક્રોફેરેડે વચ્ચે આપણે જે C1 લીધું તે અહીં 3 માઇક્રોફેરેડે જ છે, અને આ પણ 3 માઇક્રોફેરેડે છે, જે શ્રેણી જોડાણમાં થયા. એનો મતલબ એમ થયો કે જો આ 3 માઇક્રોફેરેડેના 3 કેપેસિટરો જો શ્રેણી જોડાણમાં હોય તો તેમનું સમતુલ્ય કેપેસિટન્સ જો C હોય તો 1/C ઇઝ ઇક્વલ ટુ 1/3 પ્લસ 1/3 પ્લસ 1/3, માટે 1/C ઇઝ ઇક્વલ ટુ 3/3 થશે, માટે C ઇઝ ઇક્વલ ટુ 1 માઇક્રોફેરેડે, જે અહીં આન્સર ડી છે. માટે MCQ 31 આન્સર ઇઝ ડી 1 માઇક્રોફેરેડે.
ફેરેડે. હવે MCQ 32. સમાંતર પ્લેટ કેપેસિટરની ડન પ્લેટથી શરૂ કરી ડી અંતરે રહેલી ઋણ પ્લેટ પર જતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઈ વિરુદ્ધ અંતર ઈ અગેન્સ્ટ અંતર એક્સના આલેખનું સ્વરૂપ કયું હશે? હવે સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટના સમગ્ર વિસ્તારમાં આપણે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર એક સરખું હોય છે અને એના બહારના જે વિસ્તારમાં હોય એટલે કે બે પ્લેટની ડાબી બાજુ ડાબી પ્લેટ જે હોય એની ડાબી બાજુ અને જમણી પ્લેટની જમણી બાજુ એટલે કે બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય, પણ અંદરના વિસ્તારમાં જો આપણે કહીએ ધન પ્લેટથી ઋણ પ્લેટ પર જઈએ ત્યારે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એક સરખું હોય છે, જે E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય એપ્સાઇલન 0 જેટલું હોય, એટલે કે અચળ રહે છે. માટે E અગેન્સ્ટ એક્સના આલેખમાં જો આપણે વિચારીએ તો અહીં ધારો કે આ ધન પ્લેટ છે, અહીં આ ઋણ પ્લેટ જો હોય તો અહીં ધન પરથી ઋણ પર જતા જઈએ તો ડી જેટલા અંતરમાં અહીં વિદ્યુત ક્ષેત્રમાં ચેન્જ આવતો નથી, અહીં બદલાવ નથી અને તેથી અહીં આપણે આ જે MCQ છે તેનો આન્સર એ હશે. માટે અહીં MCQ 32 આન્સર ઇઝ એ. હવે MCQ 33. આકૃતિમાં દર્શાવેલ પ્લસ ક્યુ વીજભારની આસપાસ એક અર્ધવર્તુળાકાર પથ પર પ્લસ ક્યુ વીજભારને એ થી બી બિંદુએ લઈ જવામાં આવે છે તો વિદ્યુત બળ વડે થતું કાર્ય કેટલું? હવે આકૃતિ પહેલા સમજી લઈએ કે અહીં પ્લસ ક્યુ વીજભાર છે. હવે જો પ્લસ ક્યુ વીજભાર હોય તો એની બધી ક્ષેત્ર રેખાઓ બહારની તરફ હશે, અહીં બહારની તરફ આ રીતે, બહારની તરફ આ રીતે હશે, બધી બહારની તરફ હશે. હવે ધારો કે જો અહીં અર્ધવર્તુળાકાર જો પથ અહીંયા દોરેલો હોય અને એની ત્રિજ્યા જો ધારો કે r જેટલી હોય તો આપણે એમ કહી શકાય કે આ જે અર્ધવર્તુળાકાર જે પથ છે એક સમસ્થિતિમાન પૃષ્ઠ બને. હવે સમસ્થિતિમાન પૃષ્ઠની વ્યાખ્યા મુજબ આપણે એમ કહી શકાય કે જે વિદ્યુત ક્ષેત્ર છે એમાં જે એવું પૃષ્ઠ કે જેના દરેક બિંદુ પાસે જે વિદ્યુત સ્થિતિમાન છે એ એક સમાન હોય. એટલે કે જો ધારો કે આ પૃષ્ઠ ઉપર કોઈ વીજભારને એક બિંદુ પરથી બીજા બિંદુ પર લઈ જઈએ તો જે કરવું પડતું કાર્ય માટે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે તે શૂન્ય થઈ જશે. એટલે કહેવાનો અર્થ એક જ છે કે અહીં જો ધારો કે પ્લસ ક્યુ, આ કેપિટલ પ્લસ ક્યુ વીજભારને જો એ બિંદુથી બી બિંદુ સુધી જો લઈ જવું હોય તો આ બંને પાસેના જે સ્થિતિમાન છે તે તો એક સરખા હશે અને બંને પાસેના જો વિદ્યુત સ્થિતિમાન એક સરખા હોય તો એમની વચ્ચેનો જે તફાવત છે એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ શૂન્ય થઈ જશે. માટે અહીં કહી શકાય કે પ્લસ ક્યુ વીજભારને આ પથ પર એ થી બી બિંદુ પર લઈ જવા માટે વિદ્યુત બળ વડે થતું જે કાર્ય છે એ W ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ડેલ્ટા વી, પરંતુ અહીં ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 0 થશે. માટે અહીં Q ઇન્ટુ 0, સો W ઇઝ ઇક્વલ ટુ 0 થશે, જે અહીં ઓપ્શન બી છે. માટે MCQ 33 આન્સર ઇઝ બી, 0. હવે MCQ 34. અમુક વિસ્તારમાં XYZ મીટર બિંદુએ વિદ્યુત સ્થિતિમાન V ઇઝ ઇક્વલ ટુ 5x² વોલ્ટ વડે અપાય છે તો 3, 2,
1 મીટર બિંદુએ વિદ્યુત ક્ષેત્ર E બરાબર ખાલી જગ્યા. હવે આ જે આપણા પાસે જે એમસીક્યુ છે એ એમસીક્યુમાં વોલ્ટેજ એ માત્ર એક્સ અક્ષની દિશામાં છે અને અહીં જે યામ આપેલા છે તેમાં એક્સ યામ ઇઝ ઇક્વલ ટુ 3 આપેલ છે. હવે આપણે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર E સદિશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ અહીં ડીવી બાય ડીએક્સ ઇન્ટુ આઈ કેરેટ. અહીં આઈ કેરેટ એટલે એક્સ અક્ષની દિશામાં છે. સો ઇઝ ઇક્વલ ટુ અહીં માઇનસ ડી બાય ડીએક્સ ઓફ 5x સ્ક્વેર ઇન્ટુ આઈ કેરેટ થશે. સો ઇઝ ઇક્વલ ટુ માઇનસ અહીં જે 5x સ્ક્વેર છે એનું વિકલન એક્સ સ્ક્વેરનું વિકલન 2x થયું માટે 10 -10x ઇન્ટુ આઈ કેરેટ થશે. તો અહીં ઈ સદિશ ઇઝ ઇક્વલ ટુ -10x આઈ કેરેટ થયું. પરંતુ આપણે અહીં જોયું કે એક્સ યામ જે છે એ એક્સ યામ અહીં 3 છે માટે એક્સની કિંમત જો 3 અહીં ઉમેરી દઈએ તો સદિશ ઈ ઇઝ ઇક્વલ ટુ -10 ઇન્ટુ 3 ઇન્ટુ આઈ કેરેટ થશે માટે અહીં સદિશ ઈ બરાબર -30 આઈ કેરેટ થશે જે અહીં ઓપ્શન એ આપેલ છે માટે MCQ 34 આન્સર ઇઝ એ -30 આઈ કેરેટ વોલ્ટ પર મીટર થશે. MCQ 35 સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ પર પ્લસ કેપિટલ ક્યુ પ્લસ સ્મોલ ક્યુ અને પ્લસ સ્મોલ ક્યુ વીજભારો આકૃતિ મુજબ મૂકેલ છે. જો સમગ્ર તંત્રની કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જા 0 હોય તો ક્યુ બરાબર ખાલી જગ્યા. અહીં આ સમદ્વિ બાજુ છે માટે બે બાજુઓ અહીં સરખી થશે. એ અને એ એની બાજુની લંબાઈ આપેલ છે. અહીં પ્લસ કેપિટલ ક્યુ, અહીં પ્લસ સ્મોલ ક્યુ અને અહીં પ્લસ સ્મોલ ક્યુ વીજભાર આપેલ છે. હવે પાયથાગોરસના નિયમ પ્રમાણે જો વિચારીએ તો અહીં આ બે બાજુના વર્ગનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ અહીં કર્ણનો વર્ગ થશે માટે અહીં લખવું હોય તો a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીં કર્ણનો વર્ગ માટે અહીં કર્ણ બરાબર જો લખીએ તો વર્ગમૂળ લઈ લઈએ તો a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2a સ્ક્વેર સો √2a જેટલું થશે. એ કર્ણની લંબાઈ જે અહીં દર્શાવેલ છે √2a. હવે તંત્રની સ્થિતિ ઉર્જા એટલે આપણે અહીં દરેક જે જોડ એક આ જોડ થશે, એક આ જોડ થશે અને એક આ જોડ થશે. તો સૌપ્રથમ આપણે અહીં આ જે તંત્રની કુલ ઉર્જા શોધી લઈએ અને તંત્રની કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જા અહીં 0 આપેલ છે માટે તંત્રની કુલ સ્થિતિ ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ U1 પ્લસ U2 પ્લસ U3. હવે U ઇઝ ઇક્વલ ટુ 0 આપેલ છે. સો ઇઝ ઇક્વલ ટુ અહીં K કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ બાય A એટલે કે અહીં આ આપણા પાસે એક જોડ થઈ. બીજી જોડ આ લઈ લઈએ તો અહીં પ્લસ કે ક્યુ ક્યુ ડિવાઇડેડ બાય A થયું અને ત્રીજી જોડ આ લઈ લઈએ તો અહીં પ્લસ કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ ડિવાઇડેડ બાય √2 ઇન્ટુ A જે બે વચ્ચેનું અંતર માટે 0 ઇઝ ઇક્વલ ટુ હવે કે ઇન્ટુ સ્મોલ ક્યુ બાય એ અહીં કોમન લખીએ તો અહીં આપણને સ્મોલ કેપિટલ ક્યુ રહી જશે, અહીં સ્મોલ ક્યુ રહી જશે અને અહીં કેપિટલ ક્યુ અને ડિવાઇડેડ બાય √2 રહી જશે માટે 0 ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ ડિવાઇડેડ બાય એ માટે કૌંસમાં કેપિટલ ક્યુ પ્લસ સ્મોલ ક્યુ પ્લસ કેપિટલ ક્યુ ડિવાઇડેડ બાય √2 થયું.
માટે અહીં આ પદ જો અહીં આપણે લખીએ તો 0 થઈ જશે, માટે આ કૌંસ બરાબર 0 થયું, એટલે કે કેપિટલ ક્યુ પ્લસ સ્મોલ ક્યુ પ્લસ કેપિટલ ક્યુ બાય √2 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ જે સ્મોલ ક્યુ છે એને જમણી બાજુ લઈ લઈએ તો માઇનસ ક્યુ થઈ જશે, માટે કેપિટલ ક્યુ પ્લસ કેપિટલ ક્યુ બાય √2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ ક્યુ થયું. હવે ક્યુ કોમન લઈએ તો 1 પ્લસ 1/√2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ ક્યુ, માટે ક્યુ કાઉન્સમાં અહીં √2 લસાવો લીધો છે, માટે √2 પ્લસ 1 ડિવાઇડેડ બાય 2 √2 અને ઇઝ ઇક્વલ ટુ માઇનસ ક્યુ થશે. હવે ક્યુને સૂત્ર કરતા કરીએ તો માટે ક્યુ કેપિટલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ અહીંયા √2 ક્યુ થશે અને આ અહીં નીચે છેદમાં જશે એટલે √2 પ્લસ 1 થયું. આ આપણા પાસે જે કેપિટલ ક્યુ છે એનો આન્સર થયો, પરંતુ અહીં ઓપ્શનમાં એ આપેલ નથી. આ ઓપ્શનમાં આપેલ નથી, પરંતુ ઓપ્શનમાં એનું બીજું સ્વરૂપ આપેલું છે, માટે ક્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ √2 ક્યુ ડિવાઇડેડ બાય √2 પ્લસ 1. હવે ઇન્ટુ અંશ અને છેદમાં √2 વડે ગુણી દઈએ તો તમે જોઈ શકો છો કે અહીં √2 ઇન્ટુ √2 ઇઝ ઇક્વલ ટુ 2 થશે, અને અહીં √2 ને જો કાઉન્સમાં લખીએ તો √2 ઇન્ટુ √2 એટલે 2 પ્લસ 1 ઇન્ટુ √2 ઇઝ ઇક્વલ ટુ √2, માટે ક્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2q ડિવાઇડેડ બાય 2 પ્લસ √2 થશે, જે અહીં ઓપ્શન બી છે. માટે MCQ 35 આન્સર ઇઝ બી -2q ડિવાઇડેડ બાય 2 પ્લસ √2 જેટલું થશે.